ગુજરાતમાં આપનું સ્વાગત છે। અનુજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકીની શ્રી કમલમ ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો। અનુજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર કિરીટભાઈ સોલંકીનો 31 ડિસેમ્બરે શ્રી કમલમ ખાતે અભિવાદન સ્વીકારનો કાર્યક્રમ હતો। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી રમણભાઈ વોરા, શ્રી પ્રદીપભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘેલા, શ્રી મણિભાઈ વાઘેલા, શ્રી ગિરીશભાઈ પરમાર, શ્રી લાલજીભાઈ સોલંકી, શ્રી કાંતિભાઈ લકુમ તથા શ્રી અશ્વિનભાઈ બેંકર, શ્રી મણિલાલ પરમાર, શ્રી તુલસીભાઈ ડાબી, શ્રી પ્રવીણભાઈ પંડ્યા, શ્રી વિજયભાઈ ચક્રવર્તી તથા અન્ય આગેવાનશ્રીઓને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજર રહી તેઓનું અભિવાદન કર્યું હતું। ગુજરાત પ્રદેશના નવનિયુક્ત ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આપણા શીર્ષસ્વ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાતના સપૂત શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજી, રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને શ્રી રત્નાકરજી અને સમગ્ર નેતૃત્વ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભાઈઓ અને બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તરીકે જે દાયિત્વ સોંપવામાં આવ્યું છે એ દાયિત્વ બદલ હું ખૂબ જ સૌનો ધન્યવાદ પાઠવું છું। અને હું અહીંયા કહેવા માંગુ છું કે આ મોરચાના અધ્યક્ષ તરીકે મારા અનેક પુરોગામીઓ આવી ગયા છે અને તેમણે ખૂબ જ પાયાનું કામ કર્યું છે। જ્યારે મને અધ્યક્ષનું દાયિત્વ મળ્યું છે ત્યારે હું એમને પણ સલામ કરું છું અને મોરચાને હજી પણ વધારે ઊંચાઈએ લઈ જવા માટે હું મારાથી શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ એનો હું ખાતરી આપું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।